શું તમારી પાસે પાણી છે અથવા શું તમારી પાસે પાણી હતું? હવે અંગ્રેજીમાં જ્યારે આપણે કોઈને પ્રશ્ન પૂછો છે કે શું તમારી પાસે કાંઈ છે કે શું તમારી પાસે ભૂતકાળમાં કાંઈ હતું, તો આવા વાક્યો અંગ્રેજીમાં કેમ બનાવાય ચાલો જોઈએ. બે જ વાક્ય રચના છે. તો સૌથી પહેલા ડુ ડેશ હેવ ડેશ એટલે કે શું તમારી પાસે છે. તો હવે ડુ યુ અને આઈ વી યુ ધે અને બહુવચન નામ હોય તો ડુ આવશે. હી સી ઈટ અને એકવચન નામ હોય તો ત્યારે ડઝ થી શરૂઆત થશે. અને ડીડ છે એ બધા સાથે લાગુ પડશે. તો હંમેશા યાદ રાખવાનું શું તમારી પાસે પાણી છે તો ડુ યુ હેવ વોટર. શું તમારી પાસે પાણી હતું તો ડીડ થી શરૂઆત કરવાનું ડીડ યુ હેવ વોટર. શું તેની પાસે બોટલ છે તો સેન્ટેન્સ ની શરૂઆત ડઝ થી થાય ડઝ શી હેવ બોટલ. શું તેની પાસે બોટલ હતી તો ડીડ શી હેવ અ બોટલ. ક્વેશ્ચન માર્ક બધે મૂકવાતા જવાનો છે. શું તેઓ પાસે સમય છે તો ડુ ધે હેવ ટાઈમ ક્વેશ્ચન માર્ક. પછી અહીંયા તમારે પૂરું કરતું જવાનું. શું તેઓ પાસે સમય હતો તો ડીડ ધે હેવ ટાઈમ ક્વેશ્ચન માર્ક. શું અમારી પાસે બુક છે તો ડુ વી હેવ ડેશ એટલે કે બુક. ડુ વી હેવ અ બુક. ઓકે. શું તમારી પાસે અમારી પાસે બુક હતી તો સેન્ટેન્સની શરૂઆત ડીડ થી થશે ડીડ વી હેવ બુક ક્વેશ્ચન માર્ક. અને હવે તમને એક મારે આવો સરસ મજાનો પ્રશ્ન પૂછો જેનો આન્સર તમારે કમેન્ટ સેક્શનમાં આપવાનો કે શું તેની પાસે BMW છે. ફટાફટ આનો આન્સર કમેન્ટ સેક્શનમાં ટાઈપ કરીને મોકલી દો અને વિડીયોને લાઈક કરી દો. અને આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે ફોલોનું બટન દબાવવાનું ભૂલતા નહીં.